કરીશું હવે કાળઝાળ ગરમી વિશે। અમદાવાદમાં ભીષણ ગરમીએ મચાવ્યો છે હાહાકાર। અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 43 ડિગ્રીથી વધુ તાપમાન અનુભવાઈ રહ્યું છે। કાળઝાળ ગરમીથી રાહત મળવાના હાલ કોઈ એંધાણ વર્તાતા નથી। રાજ્યમાં 2 દિવસ લોકોને ગરમીથી નહીં મળવાની કોઈ રાહત। તો અમદાવાદમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો। તો અમદાવાદમાં કેટલા પરેશાન છે ગરમીથી અમદાવાદના લોકો, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। 43 ડિગ્રી લગભગ બીજો ત્રીજો દિવસ છે આટલું તાપમાન અમદાવાદમાં જોવા મળ્યું છે। કયા પ્રકારના પ્રિકોશન્સ અમદાવાદના લોકો લઈ રહ્યા છે? બિલકુલ થી આજે સતત ત્રીજો દિવસ છે જ્યારે અમદાવાદમાં 43 ડિગ્રી અને તેની આસપાસ જે તાપમાન છે તે જઈ રહ્યું છે। એટલે કે રાજ્યમાં સિઝનનું જે મહત્તમ તાપમાન છે તે છેલ્લા 3 દિવસથી નોંધાઈ રહ્યું છે। ત્યારે ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર રાજ્યવાસીઓ છે તે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। ત્યારે અમદાવાદવાસીઓની ખાસ વાત કરવામાં આવે તો જુદા જુદા પ્રકારે ગરમીમાંથી રાહત મેળવવા માટે જે સહારો છે તે લઈ રહ્યા છે। તેમાં જુદી જુદી જે સેવાભાવી સંસ્થાઓ હોય તેમના દ્વારા જે ચાહે છાસનું વિતરણ હોય, ચાહે શેરડીના રસનું વિતરણ હોય તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। તેમાંથી જ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના છે કે જ્યાં આગળ જે વિનામૂલ્યે શેરડીના રસનું વિતરણ છે તે સતત થઈ રહ્યું છે। એક તરફ બપોરનો આજે સમય છે કે જ્યાં આગળ 43 ડિગ્રી અને તેની આસપાસનું જે તાપમાન છે તે જઈ રહ્યું છે। અનેક લોકો હીટસ્ટ્રોકનો સામનો છે તે કરી રહ્યા છે, લૂનો સામનો છે તે કરી રહ્યા છે, પરંતુ સામાન્ય લોકોને આ પ્રકારે જે શરૂઆતથી જ ગરમીનો સામનો કરવો પડે અને સશક્ત રીતે કરે તે પ્રકારે જે આયોજન છે તે થઈ રહ્યું છે। આયોજન કરતા આપણી સાથે હાજર છે કાકા, શું હેતુ છે આ વિતરણ કરવાનો? આજે આમ અખાત્રીજ છે અને અમે દર વર્ષે અખાત્રીજના દિવસે વિતરણ કરીએ છીએ, કારણ કે આ અખાત્રીજના દિવસે દર વર્ષે એટલી ગરમી હોય છે કે રાહદારીઓને આવું કંઈક પીણું મળી જાય અને એ લોકોને રાહત થાય। અને એ પણ એવું પીણું કે લોકો છાશ પીવડાવતા હોય, પાણી પીવડાવતા હોય, પણ કોઈ શેરડીનો રસ ન પીવડાવતા હોય, તો સામાન્ય માણસને આ એક સરસ મજાનું ટોનિક જેવું પીણું મળી જાય, શક્તિ પણ મળી જાય અને ખૂબ સરસ એને રાહત પણ મળી જાય અને ખૂબ એનું મન પણ તૃપ્ત થઈ જાય એવો આ શેરડીનો રસ દર સાલ અમે વર્ષી તપનું આજે પારણું ખરું। એક જણાવો કે કેટલા લોકો આજે છે શેરડીના રસનું વિતરણ, કેટલા લોકો લાભ લઈ રહ્યા છે, કેટલા લોકોને ગરમીમાંથી રાહત મળશે? ઓકે, સવારે 3 વાગ્યાથી આ શેરડીનો રસ કાઢવાનું ચાલુ થયું છે। એમાં સવારે 100 દેવાલયમાં આપણે ભોગ ધરાવી અને આજે આખો દિવસ 7 થી 8 હજાર વ્યક્તિઓને શેરડીનો રસ અનલિમિટેડ પીવા મળે છે। તો આ શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ તરફથી અને નવકાર મહેક ફાઉન્ડેશન તરફથી આખું આયોજન કરવામાં આવેલું છે। ચિરાગ, જે પ્રમાણે ગરમી સતત વધી રહી છે અને ગરમીમાંથી રાહત મળે, એક તરફ આજે અખાત્રીજનો પવિત્ર દિવસ અને તેમાં પણ જે ગરમી છે તે સતત રેકોર્ડ તોડી રહી છે અને આ જ રેકોર્ડ બ્રેક ગરમીમાં લોકોને રાહત મળે તે પ્રકારે જે સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા અત્યારે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે। બદલ તો અમદાવાદીઓ હવે કાળઝાળ ગરમીથી પરેશાન અને ચોક્કસ પ્રિકોશન પણ તે લઈ રહ્યા છે।